વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોનેટ સાહિત્ય સ્વરૂપની વિકાસ રેખા જોઈશું. યુપીએસસીના વિદ્યાર્થી હોય કે એમએના વિદ્યાર્થી હોય, એમને હંમેશા વિકાસ રેખા લખતી વખતે એક પ્રશ્ન થાય છે કે 1888માં જો પહેલું સોનેટ રચાયું હોય અને આ 2024 ચાલે છે, તો અમારે કોની વાત કરવાની અને કોની નહીં. એક વસ્તુ કોઈ પણ સાહિત્ય સ્વરૂપની વિકાસ રેખામાં હંમેશા યાદ રાખવાની, કોના થકી આ સાહિત્ય સ્વરૂપ શરૂ થયું, એણે એ સાહિત્ય સ્વરૂપમાં શું કામ કર્યું, એના પછીના યુગોમાં એટલે કે પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ, અનુઆધુનિક યુગ, એની અંદર એ સ્વરૂપમાં કોણે કોણે વધારે ફળદાયી કામ કર્યું અને એ સર્જકના વાર્તા હોય તો મહત્ત્વની વાર્તા, સોનેટ હોય તો મહત્ત્વના સોનેટ, એની તમારે વાત કરવી પડે. લાંબુ થાય ચોક્કસ જ, પણ આપણને મહત્ત્વના મુદ્દા, મહત્ત્વના સર્જક, મહત્ત્વના દ્રષ્ટાંત આપણે ચૂકી ન જઈએ એ આપણે ધ્યાન રાખવાનું. તો આજે આપણે સોનેટની વિકાસ રેખા ગુજરાતી સાહિત્યમાં એની વાત કરીશું. સોનેટનું સાહિત્ય સ્વરૂપ ગુજરાતીમાં બક ઠાકોર દ્વારા આવે. 1888માં આપણું પહેલું સોનેટ ભણકારા રચાય. ત્યારથી લઈ અને આજ સુધીની આપણે વાત કરવી છે. આપણે એક વસ્તુ ચોક્કસ કહી શકીએ કે ભારતીય ભાષાઓમાં સોનેટનું સૌથી સમૃદ્ધ ખેડાણ એ ગુજરાતી ભાષામાં થયું છે, એવું વિનોદ જોશી એમના સોનેટ નામના પુસ્તકમાં લખે છે. ગુજરાતીમાં સોનેટની પરંપરા એટલી મજબૂત રીતે સ્થપાય કે અનેક સાતત્યોમાંથી પસાર થતા રહેવાનું સોનેટ સ્વરૂપને સૌભાગ્ય સાંપડ્યું. ગુજરાતમાં અનેક કવિઓએ સત્વશીલ સોનેટ આપ્યા. ગુજરાતીમાં એવું કહે છે કે જમશેદજી નસરવાનજી પિતિત એની 14 પંક્તિની રચનાઓને પહેલા સોનેટ કહેવામાં આવતા, પણ એની અંદર સોનેટના 14 પંક્તિ સિવાયનો કોઈ પ્રાણ નહોતો. એટલે બક ઠાકોરનું ભણકારા 1888માં અને અદૃષ્ટિ દર્શન 1889માં એ આપણા પહેલા સોનેટ ગણાય. સોનેટના આદ્ય સ્થાપક પ્રસ્થાપક પણ બક ઠાકોર અને 150 કરતાં વધારે સોનેટ એમની પાસેથી મળ્યા. એમણે અનેક વિષય વસ્તુ લઈ અને સોનેટ લખ્યા. એટલે આરંભે જે રીતે ખંડકાવ્યનો કાંત આરંભ કરે અને એને પરાકાષ્ઠાએ લઈ જાય, ઠાકોરની અંદર પણ સોનેટ એનું પૂર્ણ રૂપ પામે છે. પણ ફરક એટલો કે ખંડકાવ્યમાં કાંતની સમકક્ષ બીજો કોઈ કવિ ન આવ્યો, જ્યારે સોનેટમાં ઠાકોરને ટક્કર મારે એવા અનેક સોનેટ કવિઓ આપણને પછીથી પણ મળતા રહ્યા. સોનેટ બક ઠાકોરના પ્રેમનો દિવસ એ પ્રેમ વિષયક, કલા રાગની કવિતા, કવિતાની અમરતા, સર્જક કવિ અને લોકપ્રિયતા જેવા કવિતા અને કળા વિષયક સોનેટ, કાલિદાસ, 2 કવિવર, દેવેન્દ્ર સત્યાર્થીને અંજલિ,
જવાહરલાલ નહેરુને અમેરિકાની અંજલિ એ એમના વ્યક્તિ વિષયક સોનેટ. ગાંધીજીની શહીદી, ભક્તોને હાથે મહાપુરુષોના ખૂન એ ગાંધી વિષયક સોનેટ. એ ઉપરાંત ઠાકોરે ભરૂચ, અમદાવાદ, સ્ટેલિનગ્રાડ જેવા સ્થળ વિષયક સોનેટ પણ રચ્યા. સાવ સામાન્ય વિષય જૂનું મધ, તમાકુ જેવા સામાન્ય વિષયના સોનેટ પણ એમણે રચ્યા. વૃદ્ધાવસ્થા વિષયક જર્જરિત દેહને દુપટ દુઃખદા, વૃદ્ધનું મોટું દુઃખ, વૃદ્ધોની દશા, એક ચિત્ર, એક હાય એવા માર્મિક સંવેદનના વિશિષ્ટ સોનેટ ઠાકોર પાસેથી મળ્યા. મૃત્યુ વિષયક સોનેટ, કુદરત અને મોત, યમને નિમંત્રણ, નિશા અને મૃત્યુ એવા સોનેટ પણ ઠાકોરે લખ્યા. પ્રેમની ઉષા, વધામણી, મોગરો, જૂનું પિયર ઘર, જાગરણ આ એમની દાંપત્ય પ્રેમને વ્યક્ત કરતી ભાવ સમૃદ્ધ કલાકૃતિ સમા સોનેટ પણ આપણને મળે છે. પ્રકૃતિને વિષય બનાવતા વર્ષાની એક સુંદર સાંજ, ભણકારા જેને આપણે પ્રકૃતિનું સર્વાંગ સુંદર સોનેટ કહી શકીએ. એ ઉપરાંત સુખ દુઃખ સોનેટ માળા જે અધૂરી રહી. તો ઠાકોરે કેટલા બધા વિષય વિશે સોનેટ લખ્યા. વિષયને આગવી પોતીકી દ્રષ્ટિથી જોવા નિરૂપવાની ઠાકોરની જે શક્તિ હતી એ ભાવક તરત પારખી શકે છે. ઠાકોરના કવિ વ્યક્તિત્વની મુદ્રા એમના સોનેટ પર હંમેશા અંકિત થયેલી હોય છે. અનેક વિષય પર સોનેટ રચનાર ઠાકોરની બૌદ્ધિક પ્રતિભા એક પ્રચંડ મનોઘટનાશાળી વ્યક્તિની છે એ તરત ખબર પડે. પંક્તિ વિભાજન પરત્વે ઠાકોર સતત પ્રયોગશીલ રહ્યા છે. એમણે પેટ્રાર્કન શાહી, શેક્સપિયરિયન શૈલી અને સળંગ 14 પંક્તિના મિલ્ટન શાહી સોનેટ પણ એમણે રચ્યા છે. પ્રાસ પરત્વે ઠાકોરનું વલણ સ્વતંત્ર છે. પ્રાસની બાબતમાં ઠાકોર કોઈ નિશ્ચિત યોજનાને વળગી નથી રહેતા. શક્ય હોય ત્યાં સુધી પ્રાસ મેળવવાનું એમનું વલણ રહ્યું છે. સોનેટના બાહ્ય સ્વરૂપમાં વિવિધતા લાવનાર ઠાકોર સોનેટના આંતરિક હાર્દને પણ વફાદાર રહ્યા છે. વળાંક, ચોટ અને સમગ્ર કૃતિને એક પિંડ બનાવનાર ભાવસભરતા એમની સર્જકતાની સિદ્ધિરૂપ છે. ગુજરાતી કવિતાને સોનેટનું નવું કાવ્ય સ્વરૂપ લાવી આપવા માત્રથી નહીં, એનું પ્રતિષ્ઠાન કરવા માત્રથી નહીં, તેમાં અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માત્રથી નહીં, પણ આ બધું તો એમણે કર્યું જ. તે ઉપરાંત ભાવિ ગુજરાતી કવિતા માટે નવો માર્ગ અને નવી સ્થિતિ એ સર્જતા ગયા. ગુજરાતી કવિતાને એક નવો વળાંક આપતા ગયા. તો સોનેટ ક્ષેત્રે, સોનેટના સ્વરૂપમાં ઠાકોરનું પ્રદાન એ હંમેશા યાદ કરવું જ પડે એવું. ઠાકોરની જેમ કાંતે સોનેટ રચ્યા, પણ ઉપહાર એક જ સોનેટ આપણે યાદ રાખીએ છીએ, કારણ કાંત એ ખંડ કાવ્યના કવિ છે. ઠાકોરને એમણે આ અર્પણ કર્યું છે, ઉપહાર. શેક્સપિયરિયન શૈલીનું સોનેટ, પ્રાસનો આગ્રહ એમાં નથી, છતાં સોનેટ લેખે એમાં કોઈ ઉણપ નથી. એટલે
ભલે એક અને પછી અગતિગમન 2 સોનેટ, પણ છતાંય કાંત ઉપહારથી સોનેટ સ્વરૂપના ઇતિહાસમાં હંમેશા એમનું નામ આપણે લેવું પડે. પંડિત યુગના આરંભમાં સોનેટ સ્વરૂપ સામે કેટલાક પ્રત્યાઘાત ઉઠ્યા. ખાસ કરીને નરસિંહરાવ દિવેટિયાએ સોનેટ પ્રત્યે ઉપેક્ષા દર્શાવી. જોકે એમણે પછીથી સોનેટ રચ્યા, પણ એ સ્વરૂપ તરીકે નબળા છે. ઠાકોર પછી મોટી સંખ્યામાં જો કોઈએ સોનેટ લખ્યા હોય આ સમયગાળામાં, તો એ કવિ ખબરદાર. એણે સોનેટને ધ્વનિત નામ આપ્યું. મેં સોનેટના પર્યાયોનો એક વિડીયો કાલે જ મૂકેલો. ખબરદાર સોનેટને ધ્વનિત કહે છે. એટલે આપણને કોઈ આવો એક ટૂંકો પ્રશ્ન પૂછી શકે કે ગુજરાતીમાં સોનેટને ધ્વનિત કહેનાર કોણ? તો ખબરદાર. 202 સોનેટનો એક સંગ્રહ નંદનિકા એમણે 1944માં આપ્યો. કવિ નર્મદનું મંદિર, દમણગંગા એ એમના થોડાક નોંધપાત્ર સોનેટ કહી શકાય. ખબરદારના સોનેટ માટે એવું કહેવું પડે કે બાહ્ય સ્વરૂપ પ્રત્યે કવિ વફાદાર છે. 14 પંક્તિ પ્રાસ. પ્રાસ જાણે કે સોનેટનું પ્રાણ તત્વ હોય એમ ખબરદારે કૃત્રિમતા અને વિચિત્રતાનો દોષ વહોરી લઈને પણ પ્રાસ તત્વ જાળવ્યું છે. ચિંતન, મનન, સંવેદન, વળાંક, અંતની ચોટ, ઘૂંટાયેલી બલિષ્ઠ પ્રાણવાન પદાવલી, આવા સોનેટના જે અંતરંગ તત્વો છે એના પ્રત્યે કવિ બિલકુલ સભાન નથી. લગભગ એનો અભાવ છે. છંદ પરત્વે એમણે જે પ્રયોગ કર્યા એ સફળ થયા નથી. છંદોબદ્ધ સફળ રચનાઓના નમૂના નજર આગળ હોવા છતાં ખબરદાર એને અનુસર્યા નથી. આમ તો ઠાકોરના અનુકરણમાં લખે છે અને છતાંય ઠાકોરનું સફળ અનુકરણ કરી શક્યા નથી. એટલે આપણે એવું કબૂલવું પડે કે ભલે સંખ્યાની દ્રષ્ટિએ ખબરદારે 200 જેટલા સોનેટ આપ્યા, પણ સોનેટ સ્વરૂપની સફળતાની દ્રષ્ટિએ એમની પાસેથી કોઈ યાદગાર સોનેટ મળ્યું નથી. પંડિત યુગ માટે આપણે એવું કહી શકીએ કે અહીં નાનાલાલના રાસ ગીતો છે, કાંતના ખંડકાવ્યો છે, પણ સોનેટ લગભગ નથી. પંડિત યુગમાં 1 કે 2 અપવાદ સિવાય સોનેટ લગભગ ઉપેક્ષિત સ્વરૂપ છે. આ અપવાદરૂપ જે કવિ છે એ છે ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ, જે ગજેન્દ્રરાય બુચ તરીકે વધારે જાણીતા છે, અને કવિ દેશળજી પરમાર. આ બેએ સોનેટ રચ્યા છે અને એમાંય કવિતાના ચમકારા તમને ગજેન્દ્ર બુચમાં જરાક વધારે જોવા મળે. પ્રૌઢ શૈલી, વિચાર, ઉર્મિની ગહનતા, કલ્પનાની નક્કરતા જેવા તત્વો એમના સોનેટમાં છે. એમના સંગ્રહ ગજેન્દ્ર મૌતિકોમાં માત્ર 2 સોનેટ મળે છે. કાંત 1 આપે, ગજેન્દ્રરાય બુચ 2 આપે. દેશોજી પરમારમાં પાસેથી તમને 14 પંક્તિના 39 જેટલા કાવ્ય મળે છે, પણ એ બાહ્ય સ્વરૂપે સોનેટ છે. જેને સોનેટ તત્વ મળેલું છે એવા કાવ્યો તો એમની પાસેથી પણ ઓછા જ મળ્યા છે. સોનેટ સ્વરૂપ આદરપાત્ર કાવ્ય સ્વરૂપ બન્યું ગાંધી યુગમાં.
એવી તો ભરતી આવી કે સોનેટ ન લખ્યું હોય એવો ભાગ્યે જ કોઈ કવિ ગાંધી યુગમાં હશે. સોનેટ આ યુગમાં એવો ચલણી સિક્કો બને છે, જાણે કે સોનેટ ન લખ્યું હોય તો તમારી ગણના કવિ તરીકે ન થાય. એટલો વિકાસ ગાંધી યુગમાં સોનેટ સ્વરૂપ સાધે છે. ગાંધી યુગમાં સોનેટ સ્વરૂપ સમૃદ્ધ બને છે અને પરિપૂર્ણ બને છે. આપણે એવું કહી શકીએ કે આજની ગુજરાતી કવિતાનું કાઠું ઘડાયું પ્રયોગશીલ બક ઠાકોરના હાથે, અને કવિતામાં પ્રાણ સંચાર થયો ગાંધીની પ્રતિભાને કારણે, પ્રવૃત્તિને કારણે, પ્રભાવને કારણે. ગાંધી યુગના પ્રમુખ કવિ ઉમાશંકર જોશીએ આ કહ્યું છે. આ મારું નિરીક્ષણ નથી, આ ઉમાશંકરનું વિધાન છે. ગાંધી યુગમાં ઠાકોર શૈલીની જેમ સોનેટ પુરસ્કૃત થયું, અને ગાંધી યુગના પહેલા સોનેટ કવિ એટલે ચંદ્રવદન ચિમનલાલ મહેતા, આપણે જેને ચંચી મહેતા કહીએ છીએ તે ચંદ્રવદન મહેતાએ 1926માં યમલમાં, યમલ એમનો કાવ્ય સંગ્રહ છે, એની અંદર 14 સોનેટનો ગુચ્છ આપ્યો. આજે આ સોનેટ વાંચો તો કદાચ તમને કલાત્મક અનુભવ ન થાય, પણ ગાંધી યુગના પહેલા પુરસ્કર્તા તો ચંચી મહેતા જ છે. ગાંધી યુગના સાહિત્ય ગુરુ રાવી પાઠક, જેણે શેષના નામે કવિતા લખી, એમણે પણ 4 સોનેટ રચ્યા. પેટ્રાર્કન શૈલીનું અભેદ 1927માં રચાયું, અને એટલે ચંચી મહેતાનું યમલ એ જે 1926માં એ ગાંધી યુગના પહેલા સોનેટ લખનારા ગણાય. પાઠક સાહેબનું અભેદ 1927માં રચાયું. આકાશ અને પૃથ્વીના દાંપત્યની કલ્પનાને આધારે દાંપત્ય સ્નેહમાંથી પરિણમતા અભેદનું આ ગૌરવપૂર્ણ સોનેટ પછી 1930માં પૃથ્વી છંદમાં રચાયેલું શેક્સપિયરિયન શૈલીનું સોનેટ છેલ્લું દર્શન, પત્નીના મૃત્યુ પ્રસંગે મળ્યા તુજ સમીપ અગ્નિ, તુજ સમીપ જુદા થયા. અહીં કરુણ રસના સંયમિત આલેખનથી સોનેટ એક તીવ્રતા ધારણ કરે છે. સ્વરૂપ સિદ્ધિ અને ભાવની ગહનતાને લીધે પાઠક સાહેબના એટલે કે શેષના સોનેટ એ આપણા ઊંચી કોટીના સોનેટ બન્યા છે. 1935માં પૃથ્વી છંદમાં શેક્સપિયરિયન શૈલીનું માગું બસ રાત વાસો જ હું એવું એક સોનેટ તેઓ આપે છે. રાવી પાઠક શેષના સોનેટ શિષ્ટ ક્લાસિકલ શૈલીના, ઊંડી સંવેદના અને બૌદ્ધિક સંયમવાળા, સભાન કલા દ્રષ્ટિપૂત, ગંભીર ભાવ મુદ્રા ધારણ કરતા સોનેટ છે. ગાંધી યુગના હવે પછીના 2 પ્રતિભા સંપન્ન સર્જકતાની આગવી તેજસ્વી ધરાવતા 2 પ્રમુખ કવિઓ, એની સોનેટ કળાને તમે એવું કહો કે સોનેટ એના પૂર્ણ રૂપે પૂર્ણ કળાએ ખીલ્યું. એ 2 કવિ એટલે ઉમાશંકર જોશી અને સુંદરમ એ ગુજરાતી સોનેટ સાહિત્યને ચીરકાલીન પ્રદાન કરે છે. આ બંને કવિના માનસ અને ભાવનાઓ ગાંધી યુગમાં પોષણ પામી અને વિકસેલા. એ જ વાતાવરણમાં શ્વાસોચ્છ્વાસ લઈ રાવી પાઠક જેવા કાવ્યગુરુ દ્વારા ઠાકોર શૈલી અને કાવ્ય રુચિ કેળવી પોતાની આગવી કલા દ્રષ્ટિથી એ સોનેટ સ્વરૂપને સિદ્ધ કરે છે. સુંદરમના સંગ્રહમાં લગભગ 100 જેટલા સોનેટ છે. એની અંદર રાષ્ટ્રભક્તિ, પ્રણય, અધ્યાત્મભાવ,
શ્રી અરવિંદ અને માતાજી પ્રત્યેનો ભક્તિભાવ એ મુખ્ય વિષય છે. રાષ્ટ્રભક્તિના સોનેટની અંદર સાફલ્યટાણું, ત્રિમૂર્તિ, પ્રણયના સોનેટમાં દશા ભાગ્યની, કાન ચહુ, શશી ભૂલ્યો, કમલ દલમાં, ઉષા નહોતી જાગી, જાવા પૂર્વે, આ બધા સોનેટ સુંદરમના જાણીતા. અધ્યાત્મ ભાવના સોનેટ અહો પૃથ્વી મૈયા પ્રતિપદા વસો ઊંચે અહીં હું, આ બધા તારી થાળે ઉર્મી અને શીલા તને લહુ છું તે એ સુંદરમના ઉત્તમ સોનેટ કહેવાય છે. એક કિલ્લાને તોડી પડાતો જોઈને એ સોનેટ માળા એ બહુ જાણીતી છે. સોનેટ સ્વરૂપમાં સુંદરમે કરેલા પ્રયોગો નોંધપાત્ર છે, કારણ કે પંક્તિ વિભાગ સ્વતંત્ર રીતે કરવા પાછળ નાવીન્ય શોખ કે વૈચિત્ર્ય શોખ નથી, પણ ભાવ વિકાસની કશીક જરૂરિયાત જણાય છે. આમ છતાં શેક્સપિયરિયન શૈલી પર સુંદરમનો વધારે કાબુ હોય એવું જણાય છે. લગભગ 57 સોનેટ સુંદરમ પાસેથી શેક્સપિયરિયન શૈલીના એટલે કે 3 ચતુષ્ક વત્તા 1 યુગ્મક મળે છે. બાકીનામાં એમણે મિલ્ટન શાહી અને પેટ્રાર્કન શાહીના પ્રયોગ કર્યા છે. પ્રાસપરત્વે સુંદરમ આગ્રહી નથી. સાહજિક રીતે ઉપકારક પ્રાસ મળતા હોય તો સ્વીકારવાના. ઔચિત્ય જાળવી એમણે કૃતિને કૃત્રિમતામાં સરી જવા નથી દીધી, જે ખબરદારે કરેલું તેવું. જ્યાં પ્રાસ મેળવ્યા છે ત્યાં પણ સોનેટની પ્રાસ પરંપરાને વળગી ન રહેતા મૌલિક રીતે મેળવ્યા છે. સુંદરમે સોનેટમાં પૃથ્વી, શિખરિણી, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, સ્રગ્ધરા, હરિણી જેવા છંદો અગેય પ્રવાહી રીતે પ્રભુત્વ અને સ્વકીય મુદ્રાથી વાપર્યા છે. વધારે એમણે શિખરિણી અને પૃથ્વી વાપર્યા છે. છંદ શક્તિનો પૂરો અનુભવ આપણને સુંદરમના સોનેટ કરાવે. ચિંતન મનન, સ્વદેશ ભક્તિ જેવા વિષય હોય ત્યાં પૃથ્વી, અને ભક્તિ અધ્યાત્મ જેવા વિષય હોય ત્યાં શિખરણીનો એમણે વધારે ઉપયોગ કર્યો છે. સુંદરમ પાસે કલા સંયમ છે, આયોજનની સૂઝ છે, ઔચિત્ય અને વિવેક બુદ્ધિ છે, અભિવ્યક્તિના નાવીન્ય અને માર્મિકતા છે. પ્રણય જેવો રંગદર્શી વિષય સોનેટમાં નિરૂપણ પામે ત્યારે તેની સ્વરૂપ સિદ્ધિ માટે જે જરૂરી છે એ કલા સંયમ, શિષ્ટતા, સ્વસ્થતા અને સભાનતા સુંદરમના સોનેટમાં છે. સોનેટ ઉત્તમ કાવ્ય કલાકૃતિ બને એના માટે આવશ્યક કલ્પના શક્તિ, સૌંદર્ય ઉન્મેષ, રસાત્મકતા, ભાષાની અભિવ્યંજના શક્તિ, સંવેદનની સભરતા, અનુભૂતિની તીવ્રતા, આ બધા તત્વો સુંદરમની અંદર છે. એટલે એમના ઘણા સોનેટ અવિસ્મરણીય બની રહે છે. ગાંધી યુગની ચેતનાનો બુલંદ કાવ્યધ્વનિ આપણને પછીથી ઉમાશંકરમાં સંભળાય છે. ગંગોત્રી, નિશીથ, આતિથ્ય, વસંત વર્ષા, અભિજ્ઞા આ બધા કાવ્ય સંગ્રહોમાં ઉમાશંકર પાસેથી સોનેટ મળ્યા છે. 135થી વધારે સોનેટ એમની પાસેથી મળે છે. ગાંધી યુગના રાષ્ટ્રભક્તિ પ્રેરક વાતાવરણમાંથી પ્રેરણા લઈને
કવિ શૂર સંમેલન, ધ્રુવ તારલી, મોખરે, પંથહીણ પંથ, ઉરખાખ જેવા સ્વાતંત્ર્ય સંગ્રામના યુગ ધર્મને ગાતા સોનેટ રચે છે. તે સાથે બંધુત્વ અને આગળ વધીને વિશ્વ બંધુત્વ એવા વિશ્વતોમુખી, વિશ્વમાનવી, વિકલ્પ, ઓરતા એવા સોનેટ પણ ઉમાશંકર પાસેથી મળે છે. વાંછા, હૃદય સિંધુ, ચહેરા મનુજના એ સોનેટમાં પરસુખ માટે અને પરહિત માટે દુઃખ વેઠવાની તૈયારી મનુષ્યની એ વિષય બને છે. આર્થિક અસમાનતાના એ યુગમાં સળગતો સામાજિક પ્રશ્ન જઠરાગ્નિ નામના સોનેટમાં ઉગ્ર અવાજે પ્રગટ થાય છે. એમના આ વિષયના સોનેટ મુખ્યત્વે એમના આરંભના સંગ્રહોમાં વધારે છે. ગાંધીયુગમાં કવિઓએ સ્વાતંત્ર્ય, દેશોદ્ધાર વગેરેને કવિ ધર્મ તરીકે સ્વીકાર્યો અને એના વિશે કવિતાઓ લખી. જો કે ઉમાશંકર પછીથી નિશીથ, આતિથ્ય, વસંત વર્ષા જેવામાં મુખ્યત્વે પ્રકૃતિ પ્રેમ, જીવનમર્મ, સૂક્ષ્મ ભાવ સંવેદનો, ચિંતન અનુભૂતિ જેવા વિષયો તરફ વળી ગયા છે. એટલે સોનેટને એ સમાજ ધર્મમાંથી મુક્તિ આપે છે. એમણે વ્યક્તિલક્ષી સોનેટ પણ રચ્યા છે. વસંત વર્ષામાં યુગ પ્રવર્તક ગાંધીજીના કરુણ ભવ્ય અવસાનનું શ્રદ્ધાંજલિ રૂપે એમના વિરાટ વ્યક્તિત્વને તંતોતંત ઉપસાવતું એક અતિશય શક્તિશાળી સોનેટ જે તમારા અભ્યાસક્રમમાં પણ છે, રડો ન મુજ મૃત્યુને એ ઉમાશંકર લખે છે. માત્ર ગુજરાતનું જ નહીં, સમગ્ર ભારતીય કવિતા સાહિત્યમાં પ્રથમ સ્થાનનું આ સોનેટ અધિકારી બને. કાલિદાસ, કવિન્દ્ર હે એ એમના વ્યક્તિલક્ષી સોનેટ છે. એ ઉપરાંત મહાકવિ દાંતે, રવિન્દ્રનાથ, નર્મદ, ગોવર્ધન સ્મૃતિ મંદિર, પાઠક સાહેબ, અજબ પુષ્પ માનવ્યનું અને મહામના લિંકન એ પણ જે તે વ્યક્તિ વિશેષના કાર્ય, ભાવના, શક્તિ વગેરેના મર્મને સૂક્ષ્મતાથી પકડી લેતી ઉમાશંકરની ગુણગ્રાહી દ્રષ્ટિ બતાવતા સોનેટ છે. પ્રકૃતિ સૌંદર્યનો સ્પર્શ એ નખી સરોવર પર શરદ પૂર્ણિમામાં સૌંદર્યોપી ઉર્જરણ પછી ગાશે આપ મેળે એ જે પંક્તિ છે તે કાંકરિયા, મધ્યાહ્ન, હતો જલધિ શાંત, ગુરુ શિખર આ બધા પ્રકૃતિ સોનેટ તરીકે જાણીતા છે. પ્રણયનું ગાન કરતા સોનેટ ઉમાશંકરે આપ્યા છે, પણ ઓછા. સુંદરમમાં છે તેવા પ્રાબલ્ય અને આવેગને બદલે ઉમાશંકરમાં પ્રણય ગાન શિષ્ટ, સંયમિત માધુર્યનો અનુભવ કરાવે છે. સખી મેં કલ્પિતી, મળી નહોતી ત્યારે, બે પૂર્ણિમાઓ, પત્રો, પુનર્લગ્ન જેવા સોનેટમાં એમની આ પ્રસન્ન પ્રણય ભાવના નિરૂપાયેલી જોઈ શકાય છે. જીવન મર્મ ચિંતન જેવો જુદો વિષય વિભાગ કરવો પડે એટલા સોનેટ એમણે આપ્યા છે. ગયા વર્ષો, રહ્યા વર્ષો, બીડમાં સાંજ વેળા વગેરે ચિંતનની ગહનતાનો ઊંડો અનુભવ કરાવતી સોનેટ માળા આત્માના ખંડેર એ આપણી સોનેટ માળાઓમાં એક જુદી ભાત પાડે છે. ઉમાશંકરના સોનેટની વિષય સમૃદ્ધિ માતબર છે. ઈશ્વર ભક્તિ કે અધ્યાત્મ ભાવ એવા એકાદ જે આત્મદેવને નિવેદન એવા શીર્ષકથી લખાયેલ એકાદ સોનેટને
અપવાદ રૂપે બાદ કરો તો તમને બીજા દેખાતા નથી. સ્વરૂપ પરત્વે ઉમાશંકરમાં પેટ્રાર્કન શૈલીની રચનાઓ વધારે મળે છે, એટલે કે અષ્ટક વત્તા ષટક. એમની મોટા ભાગની ઉત્તમ રચનાઓ આ સ્વરૂપમાં જ મળે છે. જો કે શેક્સપિયર શૈલી અને મિલ્ટન શૈલીના સોનેટ પણ એમણે રચ્યા છે. સ્વતંત્ર સ્વરૂપ રચના પણ એમણે કરી છે. સોનેટ માટે અનિવાર્ય સંગઠનગત એકતા, સ્ટ્રક્ચરલ યુનિટીની સભાનતા બક ઠાકોર પછી ઉમાશંકર જેટલી ભાગ્યે જ બીજા કોઈ કવિમાં તમને દેખાશે. સ્વરૂપ રચના પરત્વે જેટલા સભાન છે એટલા જ પ્રાસ માટે પણ ઉમાશંકર સભાન છે. જો કે પ્રાસ માટે એમણે જડ આગ્રહ સેવ્યો નથી. પ્રાસ વગરના સોનેટ પણ એમની પાસેથી મળ્યા છે. શિખરણી, મંદાક્રાંતા, વસંતતિલકા, પૃથ્વી, સ્રગધરા, હરિણી, ઉપજાતિ, શાર્દુલ વિક્રીડિત, અનુષ્ટુપ, ધ્રુત વિલંબિત જેવા સંસ્કૃત છંદો એમણે પ્રવાહી અગેય તરીકે વાપર્યા છે. પણ સોનેટમાં ઉમાશંકર પૃથ્વી છંદ વધારે વાપરે છે. ઉમાશંકરના સોનેટના મનહર, વૈતાલીય, રોળા જેવા છંદોનો પણ અપવાદ રૂપે ઉપયોગ થયો છે. ગાંધી યુગમાં એક મેઘાણી અપવાદરૂપ કવિ છે જેમણે સોનેટ નથી રચ્યા. આ પ્રશ્ન પણ કોઈ પૂછી શકે. મેઘાણીએ સોનેટ નથી લખ્યા, એ અપવાદ છે ગાંધી યુગના. ગાંધી યુગમાં નોંધપાત્ર અર્પણ કરનારા બીજી હરોળના સોનેટકારોમાં રામપ્રસાદ શુક્લ, સ્નેહરશ્મિ, સુંદરજી બેટાય, મનસુખલાલ ઝવેરી, પૂજાલાલ, કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચંદ્ર ભટ્ટ અને પ્રહલાદ પારેખને ગણી શકાય. આમાં મોટા ભાગના કવિઓના સોનેટ જાણીતા છે. ખાસ કરીને શ્રીધરાણીનું ભારતી, પ્રહલાદ પારેખનું વિદાય, વાતો, આ બધા અતિશય જાણીતા સોનેટ છે. આ બધા કવિ વિશે તમારા અભ્યાસક્રમમાં જે પુસ્તક છે એમાં તમને વિગતે મળશે. પણ હું એ બધા કવિઓ વિશે વાત કરું તો વિડીયો 1.5 કલાકનો થઈ જાય. એટલે શ્રીધરાણીનું ભારતી અને અરબી રણ જેવું જાણીતું સોનેટ, પ્રહલાદ પારેખનું પ્રણયની વાત કરતું વિદાય, પ્રણયની નહીં પણ વિરહની વાત કરતું વિદાય અને પ્રણયની વાત કરતું વાતો, કે પછી સૂર્યોદય જેવા ઉત્તમ સોનેટ આપણને એમની પાસેથી મળ્યા છે. આ સિવાય પ્રજારામ રાવળ, હસીત બૂચ, નાથાલાલ દવે, નંદકુમાર પાઠક, દેવજી મોઢા, સ્વપ્નસ્થ, પારાશર્ય, દુર્ગેશ શુક્લ જેવા કવિઓએ પણ સોનેટ રચ્યા છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધીના આ ગાળામાં કેટલાક જાણીતા થયેલા જે કવિઓએ સોનેટ રચ્યા એમાં પતિલ, પ્રેમશંકર ભટ્ટ, મુરલી ઠાકુર, જેઠાલાલ ત્રિવેદી, અનામી, જશભાઈ પટેલ, હરિહર ભટ્ટ, તનસુખ ભટ્ટ, રમણ વકીલ, આ બધા જાણીતા નામ. થોડાક ઓછા જાણીતા નામ પણ અંદર છે. આ યુગની વિપુલ સોનેટ સમૃદ્ધિ વિશે 1-2 વાત કહેવી પડે. આ યુગના ઉત્તમ અને ગણનાપાત્ર સોનેટકારોને બાદ કરતાં જે વિપુલ સોનેટ રાશિ મળે છે એમાં સોનેટની ચિંતનાત્મકતાના વધુ પડતા જોગથી, છીછરા કૃત્રિમ લાદેલા ચિંતનથી સોનેટ સ્વરૂપ સિદ્ધ કરવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે.
ગાંધી યુગમાં આવેલ સોનેટ ભરતી પછીના સ્વાતંત્ર્યોત્તર કાળમાં થોડી ઓછી થાય છે. જો કે ઓછા વત્તા સોનેટ રચાતા તો રહે જ છે. શુદ્ધ કવિતાની વિભાવના ધીરે ધીરે પ્રગટ થતી જાય છે. એ રીતે કાવ્ય સર્જન થતું જાય છે. પરિણામે સોનેટ તરફ કવિનું થોડુંક ધ્યાન ઓછું થાય છે. પણ આ ગાળાના પ્રધાન સોનેટ લખનારા કવિઓમાં જેને કદી ન ભૂલાય એવા રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ, બાલમુકુંદ દવે, જયંત પાઠક વગેરે. આમાં રાજેન્દ્ર શાહ તો લગભગ 75 જેટલા સોનેટમાં પ્રણય, પ્રકૃતિ અને અધ્યાત્મ ભાવ જેવા વિષયો નિરૂપે છે. સ્વરૂપ પરત્વે રાજેન્દ્રનું વલણ શેક્સપિયરિયન શૈલીના સોનેટ તરફ વધારે છે. એમણે સોનેટ ગુચ્છ અને સોનેટ માળાઓ પણ રચી. સ્વાતંત્ર્યોત્તર કવિતામાં પ્રતીક અને સ્વરૂપની સભાનતા સબળ અને પ્રબળ રીતે આવી તો તમે એનું પરિણામ, અસરકારક પરિણામ નિરંજન ભગતના સોનેટમાં જોઈ શકો. ઠાકોર, ઉમાશંકર, સુંદરમ જેવા સમર્થ સોનેટકારોની હરોળના અધિકારી સુદૃઢ સ્વરૂપબંધ, સંગઠનગત એકતા, પ્રાસ, છંદ, વળાંક, ચોટ જેવા આંતરબાહ્ય લક્ષણોમાં આધિક્ય દાખવતા નિરંજન ભગતના સોનેટ પ્રશસ્ય બને છે. બક ઠાકોરે 19 વર્ષની વયે રચેલું ભણકારા જેમ વિરલ અને અદ્વિતીય છે, એમ નિરંજન ભગતનું 17 વર્ષની વયે રચાયેલું પહેલું સોનેટ હૃદયની ઋતુઓ એ જરાય કચાશવાળું કે શિથિલ નથી એવું આપણે કબૂલ કરવું પડે. સ્વરૂપ પરનો જે કાબુ જે બક ઠાકોર, ઉમાશંકર, સુંદરમ અને રાજેન્દ્ર શાહમાં દેખાય એ પછીથી જો કોઈમાં દેખાયો હોય તો એ નિરંજન ભગતના સોનેટમાં. વિષય પરની એમની પકડ, એના સુરેખ આલેખન, પ્રાસ અને છંદનો સ્વીકાર સાર્થ અને સાહજિક રીતે તેઓ કરે છે. બલ્લુ કાકાને અંજલિ, મુંબઈ નગરી, ભીડ, વિદાય વેળા આ એમના જાણીતા સોનેટ છે. એ ઉપરાંત મોર, કરોળિયો આ બધા સોનેટ પ્રતિકાત્મક બને છે. પ્રણય જેવા આત્મલક્ષી ભાવના આલેખનમાં પણ તટસ્થ બુદ્ધિને કારણે સ્વરૂપની સુદૃઢ એકતા નિરંજન ગુમાવતા નથી. પ્રણયના 8-10 જેટલા સોનેટને બાદ કરતાં એમના ઘણા ખરા સોનેટના વિષયો પરલક્ષી પ્રકારના છે. બલ્લુ કાકા, ગાંધીજી, મિત્ર મળ્યા, રિલ્કે જેવા વ્યક્તિ વિશેષ સોનેટ, નગર જીવનની યાંત્રિકતા, નિષ્પ્રાણતા, વિરૂપતાનું કરુણ દર્શન કરાવતા સોનેટ એ નિરંજનનું ગુજરાતી સોનેટમાં માતબર પ્રદાન તરીકે યાદ રહેશે હંમેશા. સંખ્યા દ્રષ્ટિએ જો કોઈ કવિ આપણને સોનેટ બાબતે વિસ્મયનો અનુભવ કરાવે તો એ છે વિસ્મયના કવિ ઉશનસ. 250 જેટલા સોનેટ, છેલ્લી ઘડીએ સુધી સફળ સોનેટ રચતા રહ્યા.
સોનેટ અને સોનેટ માળા. વર્ડ્સવર્થ માટે એવું કહેવાતું કે જ્યાં નજર નાખે ત્યાં એમને સોનેટ દેખાતું, એવું ઉશનસ માટે પણ કહી શકાય. પણ આ નબળા સોનેટ નથી. પ્રકૃતિ, પ્રણય, વિષાદ, કુટુંબ ભાવ, અધ્યાત્મ ભાવ, સ્થળ સૌંદર્ય, વતન પ્રેમ, વ્યક્તિ વિશેષ, જીવન ચિંતન, કાળ વિષયક, ભારત દર્શન એમ અનેક વિષયના સોનેટ તમને ઉશનસ પાસેથી મળે છે. કોઈ ઋતુ એવી નહીં હોય જેના વિશે ઉશનસે સોનેટ નહીં લખ્યું હોય. એમને પ્રકૃતિ કવિ કહીએ તો જરાય ખોટું નથી, જે રીતે જયંત પાઠકને અતીત રાગના કવિ કહી શકાય. એમના જાણીતા સોનેટ વળાવી બા આવી, પ્રથમ શિશુ, શિશુ ઉછરતા, હવે ઘર ભણી, હું જાણું ઘાસ અને કાળ, આ રસ્તાઓ, સાંજનો સાદ, હું મુજ પિતા, પૂજ્ય બાપા જતા, આ બધા એમના બહુ જ જાણીતા સોનેટ છે. પોતાની સહજ સરળ અભિવ્યક્તિથી, ભાવ સંવેદનની સચ્ચાઈથી, અનાયાસ વહેતા છંદોલયથી અનુભૂતિ કરાવતી અલ્પસંખ્ય સોનેટ રચનાઓ આપણને બાલમુકુંદ દવે પાસેથી પણ મળી છે. ખંડેર પરનો પીપળો, ચણોઠીનું સ્વપ્ન, દાદીમાની પુણ્ય સ્મૃતિ આલેખતા દાદીમાનો ઓરડો, તીર્થોત્તમ, પણ બાલમુકુંદ દવે એક જ સોનેટ માટે અતિશય જાણીતા જૂનું ઘર ખાલી કરતા. બા બાપુના કશું ભૂલ્યા, એક ભૂલ્યા મને કે, એટલે એક સોનેટ પણ એમને ગુજરાતી સોનેટ્સમાં કાયમ અમર રાખે. વિષય નિરૂપણ, સ્વરૂપ, શૈલી વગેરે બાબતમાં ઉશનસની હરોળમાં બેસી શકે એવા જયંત પાઠકે 500 કરતાં વધારે સોનેટ લખ્યા છે. હજુ એટલે કે ઉશનસની જેમ જ પાઠક સાહેબ પણ જીવ્યા ત્યાં સુધી સોનેટ રચતા રહ્યા. જયંત પાઠક શેક્સપિયરિયન શૈલીના સોનેટ વધારે આપે છે. સોનેટ સ્વરૂપ પ્રત્યેની સભાનતાની વાત કરવી હોય તો ઉશનસ કરતાં જયંત પાઠક વધારે સભાન કવિ છે. પૃથ્વી, હરિણી, વસંતિલકા, શિખરણી જેવા છંદ ઉપરાંત એમણે અનુષ્ટુપ અને રોળા જેવા છંદમાં પણ રચનાઓ કરી છે. પ્રકૃતિ નિરૂપણ કરતા જયંત પાઠકના સોનેટમાં સાગર તટે, નવસર્જન, અંધારું, ઉનાળાનો દિવસ એ ઉત્તમ સોનેટ. પ્રણયનું ગાન એમનામાં ઓછું, વિષાદનું પ્રમાણ વધારે. તો સ્મરણ પ્રિયના, શિશુની ઉપકૃતિ, મને થતું, રીસ, આ બધા એમના પ્રણય કાવ્યો. પણ જયંત પાઠકની સર્જક શક્તિ સૌથી વધારે ખીલી હોય તો વતન પ્રેમ, ગતકાળ અને અરણ્ય જીવન પ્રત્યેની પ્રીતિના સોનેટમાં એ વધારે સમૃદ્ધ સોનેટ આપે છે. વતનમાં, વર્ષો પછી વતનમાં આદિમતાની એક અનુભૂતિ, આ ભીનું સમયવન, આ એમના યાદગાર સોનેટ છે. આ ગાળામાં જે કેટલાક જાણીતા કવિઓએ સોનેટ રચનાઓ આપી એમાં પિનાકીન ઠાકર, મકરંદ દવે, શ્રીકાંત માહુલીકર, શશી શિવમ, વિનોદ અધવર્યુ, વ્રજલાલ દવે, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, પ્રિયકાંત મણિયાર, નલિન રાવળ, ગીતા પરીખ, જગદીશ ત્રિવેદી, ચંદ્રકાંત શેઠ, જશવંત દેસાઈ, ચંદ્રકાંત ટોપીવાળા, યોસેફ મેકવાન, હેમંત દેસાઈ, રઘુવીર ચૌધરી, આ બધા મુખ્ય છે. છેલ્લા દાયકાઓમાં એટલે કે લગભગ 80 પછી સોનેટ પ્રત્યેનો કવિઓનો પ્રેમ થોડો ઓછો થયો છે. પણ તે છતાં રાવજી, ચીનુ મોદી, મનહર મોદી, રઘુવીર ચૌધરી, લાભશંકર ઠાકર, આ બધા પાસેથી
તમને 1-2 સોનેટ તો ચોક્કસ જ મળશે. છતાંય એવું જાણે કે લાગે કે યુગ પરિબળ જાણે કે સોનેટ સ્વરૂપ માટે અનુકૂળ ન હોય એવું લાગે, છતાંય સોનેટનું સ્વરૂપ મૃતપ્રાય બિલકુલ નથી થયું. માધવ રામાનુજ, ભાનુપ્રસાદ ત્રિવેદી, ભાનુપ્રસાદ પંડ્યા, રામચંદ્ર પટેલ આ બધા છેલ્લા વર્ષોની અંદર સોનેટ રચતા રહ્યા છે. 1971થી 1990ના ધ્યાનપાત્ર સોનેટ કવિઓના નામ જો લેવા હોય તો ધીરુ પરીખ, જગદીશ જોશી, ભગવતી કુમાર શર્મા, પન્ના નાયક, હરિહર જોશી, હરિકૃષ્ણ પાઠક, વિનોદ જોશી, ઈશ્વરચંદ્ર ભટ્ટ, રાજેન્દ્ર શુક્લએ પણ એક સોનેટ તો આપ્યું છે. વળી ઉષ્ણસ જયંત પાઠક, શશી શિવમ અને અન્ય કેટલાકનું સોનેટ સર્જન એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી ચાલુ જ રહ્યું, એટલે સોનેટ રચાતા બંધ થઈ ગયા એવું તો નહીં કહી શકાય. આપણે એવું કહી શકીએ કે સોનેટ પ્રત્યે કવિઓ બિલકુલ ઉદાસીન નથી. સોનેટ તદ્દન વિસારે પાડ્યું એવું નથી. જગદીશ જોશી, ભગવતી કુમાર શર્મા, પન્ના નાયક આ બધા જ્યારે તક મળી ત્યારે સોનેટ રચતા રહ્યા છે. આપણે એવું પણ કહી શકીએ કે અત્યારે પણ હજી પણ સોનેટ રચાય તો છે જ, પણ સોનેટ સ્વરૂપ જે રીતે ગુજરાતી કવિતામાં વિકસ્યું, અગ્રીમ સ્થાને ઊભું રહી શકે એવું ખીલ્યું, ગુજરાતી સોનેટ ભારતીય સોનેટમાં ઊંચી ડોકે ઊભું રહી શકે એવું બન્યું, એ આ બધા કવિઓને કારણે. એટલે ગુજરાતી સોનેટ સ્વરૂપનો ઇતિહાસ તેજસ્વી, સમૃદ્ધ અને આપણે ગૌરવ લઈ શકીએ એવો સમૃદ્ધ છે.